હેલો, આપણે આજે હેલો આલ્કેન અને હેલો એરિનના ભૌતિક ગુણધર્મ જોઈએ. જો શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે, એટલે રંગીન હોતા નથી. પણ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બની જાય છે. એટલે આમ તો રંગવિહીન હોય, પણ પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે બ્રોમાઇડ અને આયોડાઇડ રંગીન બની જાય છે. બાષ્પશીલ હેલોજનયુક્ત સંયોજનો મીઠી વાસ ધરાવે છે. એટલે ક્લોરોફોર્મ હોય ને, તમને ઓર્ગેનિકના પ્રેક્ટિકલમાં આવશે ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એની સ્મેલ લેવામાં આવે તો એની મીઠી વાસ ધરાવતા હોય છે. ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ઇથાઇલ ક્લોરાઇડ અને કેટલાક ક્લોરોફ્લોરોમિથેન એ વાયુ અવસ્થામાં હોય છે. જ્યારે ઊંચા અણુભાર ધરાવતા સંયોજનો પ્રવાહી અથવા ઘન અવસ્થામાં હોય છે. આટલો ભાગ છે ને, એ ગોખાગોખ કરવાની જરૂર નથી, વાંચી જવાનું. એમસીક્યુમાં કોઈ વાર પૂછાય, આમ તો પૂછાતું જ નથી, એટલે બહુ ટેન્શન લેવાનું નહીં આ પોઈન્ટનું. હવે અહીંયા જોઈએ, હેલો આલ્કેન સંયોજનો છે ને એ ધ્રુવીય હોય છે. એટલે સમજો કે હેલો આલ્કેન સંયોજનમાં કાર્બન અને હેલોજન વચ્ચે બંધ હોય, તો કાર્બન અને હેલોજનમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજનની નજીક જતા રહે, એટલે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. બીજો અહીંયા જોઈ લઈએ, CX, આ માઇનસ ડેલ્ટો અને આ પ્લસ ડેલ્ટો. આ જે છે એ પણ ધ્રુવીય છે. એટલે બે હેલો આલ્કેનના અણુઓમાં આ માઇનસ ડેલ્ટો અને આ પ્લસ ડેલ્ટા વચ્ચે ટેવું ટેવું હોય છે, એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. તો હેલોજન સંયોજનો ધ્રુવીય હોવાથી, હેલોજનયુક્ત આલ્કેન સંયોજનો ધ્રુવીય હોવાથી તેમાં આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. એક અણુનું બીજા અણુ પ્રત્યે આકર્ષણ બળ હોય છે, અને આકર્ષણ બળ વધે એટલે એને બાષ્પ અવસ્થામાં રૂપાંતર કરવા માટે વધારે ગરમ કરવું પડે, એટલે ઉત્કલન બિંદુ વધે છે. તો યાદ રાખજો, હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો ધ્રુવીય હોય છે, તેથી તેમાં આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. આથી સમાન અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એટલે જે મિથેન છે એ મિથેન કરતા ક્લોરોમિથેન CH3Cl નું ઉત્કલન બિંદુ વધારે હોય છે. સમજો કે આનું ઉત્કલન બિંદુ 109 છે તો આનું 259. યાદ રાખવાની જરૂર નથી, પણ નોર્મલી હાઇડ્રોકાર્બન કરતા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનના ઉત્કલન બિંદુ ઊંચા હોય, લગભગ સમાન અનુભાર જોઈએ. તો બેન્ઝીન કરતા ક્લોરોબેન્ઝીનના ઉત્કલન બિંદુ વધારે હોય છે. એટલે આલ્કેન કરતા હેલો આલ્કેન અને આલ્કેન કરતા હેલો એરિનના ઉત્કલન બિંદુ વધારે હોય છે. આવું ઉત્કલન બિંદુમાં યાદ રાખજો, જેમ જેમ અણુનું કદ વધે, અણુ મોટો થતો જાય, એટલે કાર્બનની સંખ્યા વધે, આવું પણ કહી શકો, તો પણ અણુનું કદ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને અણુભાર વધે. યાદ શું શું વધે? અણુનું કદ વધે એટલે કાર્બનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને અણુભાર વધે. તેમ તેમ આકર્ષણ બળ વધતું જાય છે, તેમ તેમ ઉત્કલન બિંદુ પણ વધતું જાય છે. તો જેમ જેમ અણુનું કદ વધે એટલે કાર્બનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અણુભાર વધે, તેમ તેમ આકર્ષણ બળ વધે, તેથી ઉત્કલન બિંદુ પણ વધે. તો પ્રશ્ન અહીંયાથી ધ્યાન આપજો. તો જ્યારે તમને ઉત્કલન બિંદુ પર આધારિત પ્રશ્ન પૂછે ને તો પહેલા કાર્બનની સંખ્યા જોઈ લેવાની. તો અને બીજું હેલોજન જે છે ને, હેલોજન જોઈ લેવાનું. તો જો સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો માટે સમાન આલ્કાઇલ સમૂહ હોય, સમજો આ RF, RCl, RBr, RI, આ બધામાં આલ્કાઇલ સમૂહ કેવો છે? સમાન છે. તો આ
એફ, સીએલ, બીઆર અને આઈ. એફ કરતા સીએલ કરતા બીઆર નો પરમાણુ ભાર વધારે, તો આના કરતા આનો અણુભાર વધારે, આના કરતા આનો અણુભાર વધારે, આના કરતા આનો અણુભાર વધારે. તો જેમ જેમ હેલોજનનો પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ અણુભાર વધે. પણ આ કોના માટે યાદ રાખજો? આલ્કાઇલ સમૂહ સમાન હોય તો જેમ જેમ હેલોજનનો પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ અણુભાર વધે. એટલે પહેલા આપણે સંખ્યા જોઈ લેવાની. તો યાદ રાખજો, જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ તેમ અણુભાર વધે. સિમ્પલ વસ્તુ છે. જો ક્લોરોમિથેન હોય, ક્લોરોમિથેન કરતા ક્લોરોઇથેનમાં કાર્બનની સંખ્યા વધારે તો અણુભાર વધારે. ક્લોરોઇથેન કરતા ક્લોરોપ્રોપેનમાં કાર્બનની સંખ્યા વધારે તો અણુભાર વધારે. તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધે અણુભાર વધતો જાય, અને જેમ જેમ અણુભાર વધે તેમ તેમ આંતરાણ્વીય આકર્ષણ બળ વધે, તેથી ઉત્કલન બિંદુ વધે. તો જ્યારે પણ આપણને કોઈ પૂછે કે કયા આ બેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે છે, ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો, કે પૂછાય કે ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો, તો યાદ રાખજો એક પહેલા કાર્બનની સંખ્યા જોઈ લેવાની. આમાં એક કાર્બન છે, આમાં બે કાર્બન છે, આમાં ત્રણ કાર્બન છે. તો જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ અણુભાર વધે, તેમ તેમ આંતરાણ્વીય આકર્ષણ બળ વધે, તેમ તેમ ઉત્કલન બિંદુ વધે. બીજું પણ એક કારણ છે. સમજો આટલું આપણું એરિયા છે, અહીંયાથી આ લીટી અને આ લીટી, આટલો એરિયા છે. તો ક્લોરોમિથેનના બે અણુ વચ્ચે આટલું અંતર છે. એના કરતા આના વચ્ચે અંતર ઓછું થાય, એના કરતા આના વચ્ચે અંતર ઓછું થાય. તો જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે ને તેમ તેમ આની સપાટીનું ક્ષેત્રફળ આટલું હતું, એના બદલે આનું ક્ષેત્રફળ શું થાય? વધે. આના કરતા આનું ક્ષેત્રફળ વધે. તો જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ સપાટીનું ક્ષેત્રફળ વધે, એટલે અણુ મોટો થતો જાય. તેમ તેમ બે અણુ વચ્ચેનું અંતર શું થાય? ઘટે. અંતર ઘટે તો આકર્ષણ બળ વધે, અને આકર્ષણ બળ વધે તો ઉત્કલન બિંદુ વધે. તો યાદ રાખજો, જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ સપાટીનું ક્ષેત્રફળ વધે. જો આના કરતા આનું ક્ષેત્રફળ વધારે છે, આના કરતા આનું ક્ષેત્રફળ વધે છે. ક્ષેત્રફળ વધે તો બે અણુ વચ્ચેનું અંતર શું થાય? ઘટે. અંતર ઘટે તો આકર્ષણ બળ વધે. આના કરતા આમાં આકર્ષણ બળ વધારે, આના કરતા આમાં આકર્ષણ બળ વધારે, તો ઉત્કલન બિંદુ પણ વધારે. આના કરતા આનું ઉત્કલન બિંદુ અને આના કરતા આનું ઉત્કલન બિંદુ વધારે છે. તો પહેલા યાદ રાખવાનું કે કાર્બનની સંખ્યા જોઈ લેવાની. જો કાર્બનની સંખ્યા વધતી હોય તો ઉત્કલન બિંદુ વધતું હોય. હવે જો કાર્બનની સંખ્યા સમાન હોય તો જો સમઘટકીય હેલો આલ્કેન સંયોજનમાં, સમઘટકીય હેલો આલ્કેન સંયોજનમાં યાદ રાખજો, એટલે મતલબ કહેવાય કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય તો. સમઘટકીય હેલો આલ્કેન સંયોજનમાં મતલબ કહીશું કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય તો તમારે શાખા જોવાની. જેમ જેમ શાખા વધે ના ખબર પણ તેવું જોવાનું, પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ ને તેમ તેમ શાખા વધે, તેમ તેમ સપાટીનું ક્ષેત્રફળ શું થાય? ઘટે. તો અણુ વચ્ચેનું અંતર શું થશે? ઘટે. તો ઉત્કલન બિંદુ ઘટે. જો સમજાવું, આ પેન્ટેન 1 બ્રોમોપેન્ટેન છે, આ 2 બ્રોમોપેન્ટેન છે, અને આ 2 મિથાઇલ બ્યુટેન છે. પેન્ટેનના સમઘટક છે. ઓકે, આમાં બીઆર સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક કાર્બન સાથે જોડાયો છે પ્રાથમિક છે. આમાં બીઆર જે કાર્બન સાથે જોડાયો છે બીજા બે કાર્બન દ્વિતીયક. આ બીઆર બીજા 3 કાર્બન સાથે જોડાયો છે તૃતીયક. હવે સમજો, પ્રાથમિક હોય ને એની કમ્પેરિઝનમાં દ્વિતીયક જુઓ તો એક શાખા થાય, તૃતીયકમાં જુઓ એની કમ્પેરિઝનમાં બે શાખા. તો પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ તેમ શાખા વધે. ખબર પડી ગઈ? શાખા વધે તો જુઓ, પહેલા આટલું સપાટીનું ક્ષેત્રફળ હતું, હવે સપાટીનું ક્ષેત્રફળ શું થયું? ઘટી ગયું. પહેલા આટલું હતું, પછી આટલું થયું, પછી આટલું થયું. અંતર શું થાય? જો પહેલા અણુ વચ્ચેનું અંતર આટલું હતું, આંતરાણ્વીય અંતર. હવે એના કરતા અંતર શું થાય છે? વધે છે. અંતર વધે
તો આકર્ષણ બળ ઘટે. તો ઉત્કલન બિંદુ શું થાય? ઘટે. તો પહેલા જોવાનું કાર્બન પરમાણુની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. જો કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય તો જોવાનું પ્રાથમિક કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક તરફ જઈએ તેમ તેમ ઉત્કલન બિંદુ ઘટતું જાય. એટલે સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હશે? પ્રાથમિકનું, પછી હશે દ્વિતીયકનું, પછી હશે તૃતીયકનું. યાદ રાખજો. અધ્યયન આપજો. હવે જો કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય, શાખા પણ સરખી હોય તો હેલોજન જોવાનો. જેમાં હેલોજનનો પરમાણુ ક્રમાંક વધારે તેનું ઉત્કલન બિંદુ વધારે. પછી જોવાનું હેલોજનની સંખ્યા. જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ અનુભાર વધે. અનુભાર વધે તો આકર્ષણ બળ વધે, ઉત્કલન બિંદુ વધે. જો CH3Cl, CH2Cl2, CHCl3, CCl4 આ બધામાં એક એક કાર્બન છે. એટલે કાર્બન પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. પણ હેલોજન જુઓ, આમાં એક હેલોજન છે, આમાં બે હેલોજન છે, આમાં ત્રણ હેલોજન છે, આમાં ચાર. તો જો કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય તો જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે, જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે તો જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે, બોલો અનુભાર આના કરતા આનો અનુભાર વધારે, આના કરતા આનો અનુભાર વધારે, આના કરતા આનો અનુભાર વધારે, તો ઉત્કલન બિંદુ પણ વધારે હોય છે. આ ઉત્કલન બિંદુ યાદ રાખવાની જરૂર નથી. આપણે એવું યાદ રાખવાનું કોનું ઉત્કલન બિંદુ વધારે હોય, કોનું ઉત્કલન બિંદુ ઓછું હોય છે. આગળ છે બીજો પોઈન્ટ. ડાયહેલો એરિન સંયોજનની વાત કરું. જો ડાયહેલો એરિન સંયોજનના સમઘટક કયા હોય? ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો, મેટા અને પેરા ડાયહેલો એરિન સંયોજનના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે. જો ડાયહેલો એરિન સંયોજનના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય. જો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીનનું ઉત્કલન બિંદુ 453, મેટા ડાયક્લોરોબેન્ઝીનનું ઉત્કલન બિંદુ 446 અને 448. બહુ મોટો ફરક નહીં હતો, લગભગ સમાન હોય છે. પણ ગલન બિંદુમાં તફાવત હોય છે. પેરાનું ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતા વધારે. જો આ 256 ઓર્થોનું, 249, 323. તો પરીક્ષા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પેરા સમઘટકનું ઉત્કલન બિંદુ શા માટે વધારે હોય? તો આપણે ભણીશું આગળ કે એની પેરા છે સમમિતિ ધરાવે છે. સ્પર્ટિક્યુલેટીસમાં આની ગોઠવણી એકદમ વ્યવસ્થિત રીતે હોય છે. એટલે આમાં આકર્ષણ બળ વધારે હોય. એટલે આમ પેરામાં આમ ગોઠવવા જાઓ ને તમે તો જુઓ આ પેરાડાયક્લોરોબેન્ઝીનનું એક, પેરાડાયક્લોરોબેન્ઝીનનું બીજું, પેરાડાયક્લોરોનું બીજું, ત્રીજું. એની ગોઠવણી બહુ વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય. વચ્ચે નડે બળે નહીં. આમ ઓર્થોમાં વચ્ચે આ નડે, મેટામાં વચ્ચે આ નડે, નજીક લાવો તો આમાં નડે નહીં. એટલે તો જો સમઘટક એલોહેરિન સંયોજનના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે. પરંતુ પેરા સમઘટકના ગલન બિંદુ યાદ રાખજો, તેના ઓર્થો અને મેટા સમઘટકના ગલન બિંદુ કરતા ઊંચા હોય છે. એનું કારણ શું છે? પેરો ઘટક સમઘટક સંમિત હોય છે અને સંમિત હોવાથી ઓર્થો અને મેટા સમઘટકની સરખામણીમાં સ્પર્ટિક્યુલેટીસમાં આ ખૂબ જ સારી રીતે ગોઠવાઈ શકે છે. યાદ રાખજો, પેરા સમઘટકોના ગલન બિંદુ ઓર્થો અને મેટા સમઘટક કરતા ખૂબ જ વધારે હોય છે. બીજો પોઈન્ટ જોઈએ. આ છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વાળા પોઈન્ટ હતા. તો યાદ રાખજો, પહેલા કાર્બન પરમાણુની સંખ્યા જોઈ લેવાની. કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. હેલોજનનો પરમાણુ ક્રમાંક જોવાનો અને હેલોજનની સંખ્યા. આટલાને આધારે નક્કી થશે ઉત્કલન બિંદુ વધારે કે ઉત્કલન બિંદુ ઓછું. આટલું કમ્પ્લીટ મોડે કહી દેજો એટલે આપણે પછી આપણે ક્વેશ્ચન જોઈશું તો તમને ખ્યાલ આવશે. હવે જોઈએ ઘનતા.
આ ખાલી યાદ રાખવા માટે. ફ્લોરો આલ્કેન અને ક્લોરો આલ્કેનની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે, પણ બ્રોમો આલ્કેન, આયોડો આલ્કેન કે પોલીક્લોરો આલ્કેનની ઘનતા પાણી કરતાં વધારે હોય છે. ફ્લોરો અને ક્લોરો આલ્કેનની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે. બ્રોમો આલ્કેન, આયોડો આલ્કેન અને પોલીક્લોરો આલ્કેનની ઘનતા પાણી કરતાં વધારે હોય છે. આગળ જોઈએ. કાર્બન પરમાણુ, હેલોજન પરમાણુ અને પરમાણુ ભાર. ક્યાં બોલો? કાર્બન પરમાણુ જેમ જેમ વધે, હેલોજન પરમાણુ જેમ જેમ વધે, પરમાણુ ભાર જેમ જેમ વધે, તેમ તેમ ઘનતામાં વધારો થાય છે. તમને કોઈ કાર્બનિક સંયોજન આપ્યા હોય અને પૂછ્યું હોય કે ભાઈ કાર્બન પરમાણુની સંખ્યા, આપણે કોઈ પૂછ્યું હોય કે કોનું ઘનતા વધારે છે, તો જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધારે હોય, જેમાં હેલોજન પરમાણુની સંખ્યા વધે, ઘનતા વધે. તો સમજો આ તમને આપ્યું છે C3H7Cl, C3H7Br અને C3H7I. આમાં કોની ઘનતા વધારે હશે? તો આમાં જો કાર્બનની સંખ્યા તો સરખી જ છે, તો જો એનો આ હેલોજનમાં Cl છે, આમાં Br છે અને આ I છે, તો Cl કરતાં Br નો પરમાણુ ભાર વધારે, Br કરતાં I નો પરમાણુ ભાર વધારે, તો ઘનતા વધે. તો આમાં કરતાં આ પ્રકારે ઘનતાનો ક્રમ હશે. આંકડા યાદ રાખવાની જરૂર નથી, એ તમને ખાલી દર્શાયા છે કે આના કરતાંની ઘનતા વધારે છે. કાર્બનની સંખ્યા સમાન હોય, હેલોજન સરખું, પણ હેલોજનની સંખ્યા, જેમાં કાર્બન જુઓ 1 1 1, પણ આમાં હેલોજન 2, આમાં 3 છે, પેલામાં 4 છે. તો જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ પણ ઘનતા વધતી જાય. તો આના કરતાં આમાં હેલોજન પરમાણુની સંખ્યા વધે છે, તો એની ઘનતામાં પણ વધારો થાય છે. એટલું કમ્પ્લીટ વાંચી લેજો, તો પછી આના પછીમાં આપણે બીજા ભૌતિક ગુણધર્મો જોઈને પછી એના પર આધારિત પ્રશ્નો કરીશું. આ બરાબર કમ્પ્લીટ મોડે કરી દેજો. ભૌતિક ગુણધર્મ આધારિત બધા ચેપ્ટરમાં ઓર્ગેનિકમાં એક સરખી જ મેથડ છે. એક ચેપ્ટર આવડશે તો બાકીના બધા ચેપ્ટરમાં તમે કરી શકશો.